નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9ના સંસ્કૃતના પેપરનું સોલ્યુશન. તો સૌ પ્રથમ તમને શું પૂછ્યું છે? સંસ્કૃત શબ્દોના સાચા અર્થ આપો. પહેલું છે જ્વ, તો શું થાય? તાવ. દ્રિરેપ તો ભમરો. બિલમ તો દર. અલસહ તો આળસુ. સમાનાર્થી શબ્દ ગોતો. શ્રુત્વા તો આકર્ણ. પછી વિરુદ્ધાર્થી ચલમ તો અચલમ. પુલ્લિંગ શબ્દો તો આમાં શૃંગલહ આવશે, આમાં લક્ષક આવશે. નપુસક લિંગના શબ્દો ગલમ આવવું જોઈએ. આમાં સ્ત્રીલિંગમાં આમાં આવશે ભાષા. એના પછી છે સંધિ છોડવાની વાત કરી છે, તો અત્ર પ્લસ એવ. જોડવાનું આવે તો કુત્રા પી. વર્તમાન કાળનું ક્રિયાપદ શોધીને લખો તો ગચ્છા મી. ભવિષ્યકાળમાં લખવાનું છે તો ભવિષ્યસી એ આવવું જોઈએ ક્રિયાપદ. પછી ભૂતકાળનું કીધું છે તો અપઠન. પછી દ્વિતીય એક વચન એ લખવાનું છે, તો મારા ખ્યાલથી જલમ છે આવવું જોઈએ. પછી છે કૃદંતના પ્રકાર, તો આ હેતવત કૃદંત છે 17A ને 17B આવશે સંબંધક પૃથ કૃદંત આવશે. રામ અને લક્ષ્મણ કયો સમાસ થાય? દ્વંદ્વ સમાસ થાય. ફિર મેઘ જલમ, વરસાદનું પાણી, નું તત્પુરુષ સમાસ. ખાલી જગ્યા પૂરવાની છે, તો સત્યદેવસ્ય પ્રસ્તાવમ. પછી ગાંધી મહોદય સ્વીકૃતવાન ને અપનાવી લીધો. પછી છે પ્રશ્ન વાક્ય કરવાના છે. માન પેન તો શું આવશે? જગ્યાએ કેન. એના પછી દશરથ હતો ક. બરાબર. એના પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. કીદૃશી વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતી. તો એ લખવાનું છે એવમ વ્યવહારેપી પ્રવૃત્ત વાણી સર્વાન સમાપરૂપને સંતોષયતી. સુદર્લભા સર્વ મનોરમા કિમ. તો અહીંયા આપેલો છે પ્રસ્તુત સુદર્લભા સર્વ મનોરમા વાણી, બધાને પસંદ વાણી. સર્વજના કીદર્શન ભવંતી. તો એનો જવાબ છે આ છે સર્વજના વિચક્ષણા ન ભવંતી. કેચિત મંદા ઇતિ યા કેચિત અજ્ઞા. વ્યવહારે કી ન પરિત્યક્તવ. તો વાણી પ્રયોગ. શું આવશે? વાણી પ્રયોગ. એના પછી છે સુધારવાના છે શબ્દોને, તો ગંતુમાં આ રીતે પ્રતીક્ષામ કરતું મને ત્વમ. સાંજના સમયે ગુફામાં જઈને સિંહે શું વિચાર્યું? કે ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે. રાજા ભોજ કેવા હતા? વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે એક અલગ જ સંબંધ ધરાવનાર હતા. તે વિદ્વાન હતા અને કલાકારોના કદરદાન હતા. પછી ખાલી આ શંકર શેનું ફળ, સકારે શેનું ફળ ભોગવવાનું છે? તો વ્યાવનિકમાં 56 નંબરના પેજ ઉપર આપેલું છે. વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપવેદો પણ 4 છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાવત્ય વેદ. પછી છે અગ્નિનું કયું વ્રત લેવામાં આવે છે? અસત્યના માર્ગેથી સત્યના માર્ગે જવાનું. દરિદ્રને શું આપવું જોઈએ? ધનનું દાન આપવું જોઈએ. મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? ક્યારેક સમય પલટાઈ જાય ત્યારે સ્વાર્થના કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે, કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે. એના પછી છે કે દિલીપ કસ્ય વંશે ભવસ? તો મનોવંશે. પછી સુદક્ષિણા કસ્ય વધુ આસિત? તો દિલીપસ્ય. દિલીપ સુદક્ષિણા સહ કિમ અભવત? તો આનો જવાબ છે આપેલો છે સુદક્ષિણા સહ દિલીપ માન વિદ્યાની સુખાની અભવત. દિલીપ ગુરુ કોણ થઈ? વશિષ્ઠ. તો ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે, એ તમે લખી શકો છો ગાઈડમાંથી. એના પછી છે ગુજરાતી ભાષામાં એનું રૂપાંતર કરવાનું છે કે પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા. 20 સ્ત્રીઓ પાછી આવી
વધુ એક પુરુષનું ભક્ષણ કર્યું. પહેલા અક્ષરને છોડીને હું તૂળ છું, મધ્ય અક્ષર વિના હું ચડ છું, અને મધ્ય અને અંત વિના હું અક્ષરોથી જોડાયેલો છું. હું કોણ? કહો. એ બતાવવાનું છે. સિંહ પાસેથી એક, બગલા પાસેથી એક, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5, કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેને કામ સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. સિંહ પાસેથી આ ગુણ લેવાનું કહ્યું છે. વૃક્ષો ફૂલવાળા છે, પાણી કમળવાળું છે, સ્ત્રીઓ કામનાવાળી છે, પવન સુવાસવાળો છે, પ્રદોષકાળ સુખમય છે અને દિવસો રળિયામણા છે. એ પ્રિય, વસંત ઋતુના સઘળું ખૂબ સોહામણું છે. એના પછી છે આ પેજ લખ્યા છે નવનીતના 45 નંબરના પેજ ઉપર આપેલું છે. આ 105 નંબરમાં આપેલું છે. આ 102 નંબરમાં આપેલું છે. અર્થ વિસ્તાર બતાવવાનો છે કે ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતોષવાળો રહે છે. ગધેડા પાસે આ 3 લક્ષણો શીખવા જોઈએ. બીજાનો, ઉત્સાહી માણસો માટે કંઈ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. પછી શ્લોક છે, તો શ્લોક પણ આપણે અહીંયા નીચે લખી દીધા છે, તો એ પણ તમે યાદ રાખી શકો છો, જે તમારી પરીક્ષામાં તમને કામમાં આવશે. તો આ હતું આપણા સંસ્કૃતના પેપરનું સોલ્યુશન.